અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી શાહી રથ પર સવાર થઈને નીકળતા હોય છે ત્યારે છેલ્લા 5 વર્ષથી શિલ્પા ભટ્ટ છે તે ચોકલેટનો જે રથ છે તે બનાવીને લાવતા હોય છે। જો કે આ વર્ષે તો 3 રથ લઈને આવ્યા છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનો જે રથ છે તે ત્રણેય રથ લઈને આવ્યા છે। કેટલા દિવસથી તેમને મહેનત કરી છે આવો જાણીએ। શિલ્પાબેન, ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે આપ દર વર્ષે લઈને આવો છો, આ વર્ષની વિશેષતા શું? આ વર્ષે 5મું વર્ષ છે મારું અને મને હતું કે મારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાના આશીર્વાદથી હું આ કરી શકી છું, એટલે મેં બધાને બોલાવ્યા છે અને બસ બધાના આશીર્વાદ અને ભગવાનના આશીર્વાદથી આ કરી શકી। આ વખતે મેં 3 રથ કર્યા છે, મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટનો। કેટલા ફૂટના રથ છે? આ રથની વિશેષતા શું છે? આ લગભગ 3 ફૂટ છે અને હાઇટ 1.5 ફૂટ જેટલી હશે અને 4 દિવસનો ટાઈમ ગયો છે। આ વખતે ઘણો ટાઈમ ગયો છે। બસ આવતીકાલે તો ભગવાન રથ પર સવાર થવાના છે અને આપ આજે આ રથ છે તે અહીંયા મંદિરમાં અર્પણ કરવા માટે આવ્યા છો। હા, દર વર્ષે હું દિલીપદાસજી મહારાજ છે એમના રથ અર્પણ કરું છું અને એમને જ કીધું છે આ તમારી પરંપરા બનાવવાની, દર વર્ષે આપવા આવવાનું, એટલે 5મું વર્ષ હતું એટલે 3 રથ બનાવ્યા છે। કેટલો ઉત્સાહ છે રથયાત્રાને લઈને? ખૂબ જ એકદમ અત્યંત ઉત્સાહ છે, કેમ કે અમે લોકો આ 5 વર્ષ મારા ભાભીનું પૂર્ણ થાય છે તો બહુ જ ખુશી છે અમને। ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ પણ ખૂબ જ સુંદર એવા જગન્નાથજી લઈને આવ્યા છો, કેવું લાગે છે? બહુ સારું, અને અમારી ભાણી છે એટલે મીન્સ કે એવરી યર હું આવું છું અને આ રીતે બહુ સરસ એ રથ આપીને ત્યાં અમને બધાને બી લાવો મળે છે એમ દર્શનનો। દર્શનનો લાહવો તમામ લોકોને મળી રહ્યો છે। હવે જગન્નાથ મંદિરે આવ્યા છે તો એક જયઘોષ પણ કરી લઈએ। જય રણછોડ।